મિત્રો પહેલા તો આ વિડીયો કોઈ પાર્ટી વિશે છે નહીં. બીજેપી, સીજેપી, કોંગ્રેસ એ બધું સેકન્ડરી છે. આ ખાલી ફેક્ટ્સ વિશે જ છે. આપણે અત્યારે ખાલી ઇન્ડિયાની જે એજ્યુકેશન સિસ્ટમ છે કે જે મુખ્ય મુદ્દો છે તો આપણે મુખ્ય મુદ્દા ઉપર જ રહીએ ને એજ્યુકેશન સિસ્ટમની જ વાત કરીએ. બાય ધ વે, જે ધર્મેન્દ્ર પ્રધાનની ડોટર છે નૈમિષા પ્રધાન, એ ખુદ અમેરિકાની યુનિવર્સિટીમાંથી એનું હાયર એજ્યુકેશન પૂરું કર્યું છે, ધ ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસી એટ ટફ્સ યુનિવર્સિટી યુએસએ. એટલે ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણે એજ્યુકેશન મિનિસ્ટરના ડોટરને જ એનું હાયર એજ્યુકેશન માટે અમેરિકા જવું પડતું હોય તો મતલબ કે એ લેવલની યુનિવર્સિટી ઇન્ડિયામાં નહીં હોય, એ લેવલનું એજ્યુકેશન ઇન્ડિયામાં નહીં મળતું હોય, ત્યારે જ ત્યાં એને મોકલું હશે. એટલે વોટ એવર. હવે એજ્યુકેશન સિસ્ટમની આપણે વાત કરીએ ને તો ઇન્ડિયામાં છેલ્લા 10 વર્ષમાં, લાસ્ટ ડેકેડની આપણે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં ઓલમોસ્ટ 94,000થી 1 લાખ જેટલી ગવર્મેન્ટ સ્કૂલ છે ને બંધ થઈ ગઈ છે. એનો મતલબ કે પ્રતિદિન 25 જેટલી સ્કૂલ બંધ થઈ રહી છે. હવે ઓબ્વિયસલી ગવર્મેન્ટ કે સિસ્ટમ છે ને એવું કીધું છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી વધારવા માટે ઘણી બધી સ્કૂલ મર્જ કરી છે, ઘણી બધી સ્કૂલ બંધ કરી છે. પણ નીતિ આયોગનો રિપોર્ટ એમ કે છે કે આને કારણે પબ્લિક સ્કૂલમાં એડમિશનનું પ્રમાણ ઘટ્યું છે. ઇન્ડિયામાં યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પ્રમાણે 32 યુનિવર્સિટી ફેક ચાલે છે. ફેક હજી પણ ચાલે છે. ખબર છે કે આ ફેક છે તો પણ ચાલે છે. એટલે ખબર નહીં કોઈ માફિયાને ચલાવતું હશે કે એનો કોઈ બંધ કરવા માટે નહીં હોય, એની શું સાઠગાંઠ ક્યાં હશે, પણ યુનિવર્સિટી યસ હજી પણ ચાલે છે. નીટનું પેપર લીક 2015, 2021, 2024 ને 2026 છેલ્લા દસકામાં, એક જ દસકામાં નીટનું પેપર 4 વાર લીક થયું છે. હવે અમુક લોકો એમાં કહેશે કે એની પહેલાંય થતા, તો એની પહેલાંય થતા આપણે અત્યારેની વાત નથી કરતા, કેમ કે એની પહેલાં જ્યારે પણ થતા એની ગવર્મેન્ટ અત્યારે સત્તામાં નથી. તો અત્યારે જેની ગવર્મેન્ટ છે પ્રશ્ન આપણે એને જ પૂછી શકશું. આપણે મેડિકલ કોલેજની વાત કરીએ, જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, પ્રાઇવેટ મેડિકલ કોલેજ, એના ફીસની વાત કરીએ તો દર વર્ષે એન્યુઅલી ફીસમાં 11થી 12% વધારો થયો છે. મતલબ કે તમે છેલ્લા 10 વર્ષમાં તમે ફીસનો ઓવરઓલ વધારો ગણો ને, અને ઇન્ફ્લેશન, મોંઘવારી જે રીતના વધી ને એના સાપેક્ષે 200%નો ફીસ વધારો થયો છે. એટલે મારી પાસે ડેટા છે, 2016માં જે ડીમ યુનિવર્સિટી 1 વર્ષના 10 લાખ રૂપિયા ફીસ લેતી હતી, એ જ યુનિવર્સિટી અત્યારે 2026માં 1 વર્ષના 45 લાખ રૂપિયા ફીસ લે છે. 10 લાખથી 45 લાખ એટલે કેટલા ગણો વધારો થયો. હવે આપણે એ જોવાનું છે કે શું આટલા જ ગણે તમારો પગાર વધ્યો છે, આટલા જ ગણે તમારી ઇન્કમ વધી છે? તો કે ના. એનઆરઆઈ કોટામાં, મેનેજમેન્ટ કોટામાં કયા હદના ગપલા ચાલે છે, મોટા મોટા સ્કેમ ચાલે છે. ઈડબ્લ્યુએસ કોટામાં પણ મોટા મોટા સ્કેમ ચાલે છે. આ બધા ઉપર હું અત્યારે રિસર્ચ કરી રહ્યો છું. ડિટેલમાં લાંબો વિડીયો બનાવીશ. આપણી એજ્યુકેશન સિસ્ટમને યુએસ અને ચાઇના સાથે પણ સરખાવશું, કેમ કે આપણી કોમ્પિટિશન અમેરિકા અને ચાઇના સાથે છે ને. આપણે પાકિસ્તાન, બાંગ્લાદેશ સાથે કોમ્પિટ નથી કરી રહ્યા, રાઈટ? તો ડિટેલમાં વિડીયો બહુ જલ્દી આવશે મિત્રો. તો આ છે અત્યારે આપણા કરંટ એજ્યુકેશન સિસ્ટમની હાલત. કમેન્ટમાં તમારો વ્યૂ જરૂરથી શેર કરજો.